થાનગઢ ખાતે તિરંગાના સન્માનમાં સ્વાતંત્ર્ય સપ્તાહ તિરંગા યાત્રા રેલીના કાર્યક્રમનું આયોજન કરાયું. થાનગઢ ખાતે આજરોજ તિરંગાના સન્માનમાં સ્વાતંત્ર્ય સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા રેલીની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તારીખ 13/8/2024 રોજ સવારે 10 કલાકે મ્યુનિસિપલ હાઈસ્કૂલ શરૂ થઈ પોલીસ સ્ટેશન આઝાદ ચોક વાસુકી મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં શ્રી સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડશાળા, પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય શ્રી ત્રેસઠ ચોટીલા, વિધાનસભા શ્રી શામજીભાઈ ચૌહાણ તેમજ વહીવટદાર મામલતદાર શ્રી થાનગઢ નગરપાલિકા, ચીફ ઓફિસર થાનગઢ નગરપાલિકાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પૂજારા, મહામંત્રી મનુભા ગઢવી, ભાજપાના તમામ પદાધિકારી કાર્યકર્તા, વોર્ડ ઇન્ચાર્જ શ્રી, વિવિધ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષક મિત્રો, સરકારી અધિકારીગણ, વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ સમસ્ત નગરજનો સર્વેને આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ. 15 ઓગસ્ટની આપણી જે આઝાદીનું પર્વને નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ એવું નક્કી કર્યું કે દરેક તાલુકા સ્તર સુધી તિરંગા યાત્રાઓ કાઢવી. મૂળ હેતુ કોઈ રાજનૈતિક હેતુ નથી. આ પ્રજામાં એક રાષ્ટ્ર ભાવના પેદા થાય અને પ્રજામાં રાષ્ટ્રહિતની વાત પ્રજાજન સામાન્ય માણસ સુધી પહોંચે એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થયું. દરેક મંડળ કક્ષા એટલે તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે નક્કી કર્યા બાદ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજીએ ખૂબ મોટી વિશાળ રેલી કાઢી આ કાર્યક્રમની શરૂઆત કરાવી. ત્યારબાદ દરેક મંડળ સુધી દરેક ધારાસભ્યએ પોતપોતાના વિસ્તારમાં તિરંગા યાત્રાઓ કાઢી. તિરંગો એ આપણા દેશનું સર્વોચ્ચ આદરનું સ્થાન કહી શકાય એવું છે. તિરંગો એવી વસ્તુ છે કે જેને દરેક લોકો ખૂબ આદરથી સન્માનપૂર્વક એનું માન સન્માન જાળવતા હોય છે. પ્રજામાં આ વસ્તુની જાગૃતિ આવે એ હેતુથી આ ખૂબ નાના સ્તરથી મોટા સ્તર સુધીના કાર્યક્રમો પાર્ટીએ આપ્યા છે અને એ નિમિત્તે અમે આજે થાન શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરી જનસામાન્યને પણ આમાં જોડ્યું છે. તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર લીડ કરી છે, કોઈ જગ્યાએ પણ પ્રજાનો ઉત્સાહ એવો હતો કે દરેક લોકો એમાં જોડાયા છે. પોતાના મનથી પોતાના આપણા દેશ માટે આપણે આ રેલીમાં જોડાવવું છે એ હેતુથી લોકો જોડાયા છે. એ મૂળ હેતુ જ એ હતું પાર્ટીનો. આભાર.